તે પોતાને ગણાવતો હતો અમદાવાદનો ડોન. તેને લાગતું હતું કે તે જ છે સર્વસ્વ. હત્યા, લૂંટ, મારામારી, દારૂની ખેપ, જુગાર આ બધું તેના માટે જાણે સામાન્ય હતું. હાઈફાઈ લાઈફસ્ટાઈલ હતી. પણ એક દિવસ આ ડોનની શાન આવી ગઈ ઠેકાણે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. અમદાવાદના ઈસનપુરમાં તેનું નામ પડે એટલે લોકો ધ્રુજવા માંડતા. ફિલ્મોના વિલન જેવી તેની સ્ટાઇલ હતી. મોંઘી ગાડીઓમાં ફરવું તેનો શોખ. બુલેટ પર નીકળે એટલે જાણે લોકો તેનો રસ્તો કરી લેતા. 30 વર્ષ કરતાં લાંબો ગુનાહિત ઇતિહાસ તેના નામે હતો. મોન્ટુ દાદાનું નામ પડે એટલે પૂરું થઈ જતું. પણ કર્મોની સજા અહીંયા જ છે. મોન્ટુ ડોન સાથે પણ એવું જ થયું. અને એક દિવસ એવો આવ્યો કે ડોનને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. પોલીસને થાપ આપવામાં સફળ રહેનારા મોન્ટુનું નસીબ આ વખતે તેનો સાથ ન આપી શક્યું અને આખરે આવી ગયો તે પોલીસના સકંજામાં. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં હત્યાની કોશિશ, મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી મોન્ટુ નામદારને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો. પણ આ ધરપકડ એટલી પણ સહેલી ન હતી, કારણ મોન્ટુ બહુ જ ચાલાક હતો. પોલીસને કેવી રીતે ચકમો આપવો તે ખૂબ જ સારી રીતે જાણતો હતો કે પોલીસ કયા કારણોસર તેના સુધી પહોંચી શકશે. તે બધા જ રસ્તા, બધી જ ટેકનિકથી વાકેફ હતો અને એટલે જ તેને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દીધું. કારમાં ફરવાનું બંધ કરી દીધું. ક્યાંય જવા આવવા માટે તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતો. તે તેના પરિવાર કે આસપાસના લોકોનો પણ કોન્ટેક્ટ નહોતો કરતો અને કોઈ જગ્યાએ 1 કે 2 દિવસથી વધુ રોકાતો પણ ન હતો. થોડા દિવસે ફોન અને સિમ કાર્ડ બદલી નાખતો હતો અને તેથી જ પોલીસ માટે તે મુશ્કેલ બનતું ગયું હતું તેના સુધી પહોંચવાનું. અને એવું લાગતું હતું જાણે તને કોઈ જ પ્રશાસનનો ડર જ નથી. કેમ કે જૂન 2022માં મોન્ટુએ તેના સાગરીતો સાથે મળીને રાકેશ મહેતા ઉર્ફ બોબીની અંગત અદાવતમાં રસ્તાની વચ્ચે જ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ મોન્ટુને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો, જે અંતર્ગત તેને સાબરમતી જેલમાં મૂકવામાં આવ્યો. પણ મોન્ટુએ અહીંયા પણ ખેલ કરી નાખ્યો. તેને જેલ સત્તાધીશને રૂપિયાનો ભોગ ધરાવી જાન્યુઆરી 2023માં બિલોદરા જેલમાં ટ્રાન્સફર કરાવી દીધું. જ્યારે અમદાવાદ સેશન્સ કોર્ટમાં બીજેપી કાર્યકર્તાની હત્યાના કેસની મુદત માટે તેને લાવવામાં આવ્યો ત્યારે પરત જતા સમયે તે અસલાલી સર્કલ પાસેથી ફરાર થઈ ગયો. પણ આ પણ એક જૂઠાણું હતું, કારણ કે હકીકત તો સાવ અલગ જ હતી. તે સમયે હાજર પોલીસ તેમની ભૂલને છુપાવવા માટે આ બહાનું બનાવ્યું હતું કે તે ત્યાંથી ભાગી ગયો, જેનો ખ્યાલ પોલીસને જાપ્તા પાર્ટીના અધિકારી અને સ્ટાફની અલગ પૂછપરછ કરવામાં આવ્યો હતો. તો હવે સવાલ એ થાય કે તો તે ભાગ્યો કઈ રીતે? તો કોર્ટથી બિલોદરા જેલ પરત જતા સમયે મોન્ટુ નામદારે તેમને વિનંતી કરી હતી કે તેને ડાયાબિટીસ છે અને ઘરનું ઘણા સમયથી જમ્યો નથી. નજીકમાં ગામમાં આવેલા તેના ફાર્મ હાઉસ પર તેની પત્નીએ રસોઈ બનાવી છે, તે જમીને જેલ પર જ જતા રહીશું. અને તેની આ જ વાતમાં આવી ગયા પોલીસ અને વાનને ફાર્મ હાઉસ પર લઈ લીધી, જ્યાં એક રૂમમાં મોન્ટુ નામદાર તેની પત્ની સાથે જમવા બેઠો હતો અને બીજા રૂમમાં પોલીસ સ્ટાફ. આ જ સમયે તક મળતા તે ત્યાંથી નાસી ગયો હતો. હવે અહીંયા મોન્ટુની પત્નીની વાત આવી છે તો તેની પાસ્ટ લાઈફ વિશે પણ તમને જણાવી દઉં. મોન્ટુ સુરેશ નામદારનો દીકરો હતો. સુરેશ નામદારની ગણતરી પણ અમદાવાદના નામચીન લોકોમાં થતી હતી. તેઓ 3 ભાઈઓ હતા, જેમાં તેના નાના ભાઈ રાજુ નામદારની દીકરી નમ્રતા, એટલે કે મોન્ટુ નામદારની કાકાની દીકરી નમ્રતા. મોન્ટુને નમ્રતા સાથે પ્રેમ સંબંધ હતા અને તેણે લગ્ન કરી લીધા. સ્વાભાવિક છે કે પરિવારના સભ્યોને તે પસંદ ન જ આવે, તેથી જ પરિવારના સભ્યોએ આ પ્રકારના સંબંધોનો વિરોધ કર્યો. જો કે મોન્ટુ નામદારના અન્ય એક કાકા ગિરીશ નામદારે મોન્ટુ અને નમ્રતાના સંબંધોનું ખુલીને સમર્થન કર્યું અને આ જ કારણે ગિરીશ નામદાર અને રાજેશ નામદાર વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ ગઈ હતી અને મોન્ટુના પ્રેમ પ્રકરણમાં તેના કાકા ગિરીશ નામદારની હત્યા થઈ ગઈ. અને સમયાંતરે ગુનાખોરીની દુનિયામાં મોન્ટુ નામદારનું નામ મોટું થતું ગયું. તેના નામ પર આર્મ્સ એક્ટના 2 કેસ, જુગાર ધારાના 17 કેસ, જ્યારે મારામારીના 8 કેસ અલગ સમયગાળામાં નોંધાયા હતા. મોન્ટુએ જુદી 9 વખત જામીન અરજીઓ મૂકી હતી, જેમાં 1 વખત તેણે તેની પત્નીનું
ખોટું મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. કોર્ટે આરોપીને 15 દિવસના જામીન આપ્યા હતા, પણ તે હાજર થવાને બદલે ભાગી ગયો, કેમ કે તેને ડર હતો જો તે અંદર રહેશે તો કોર્ટ ટ્રાયલથી બચી નહીં શકે અને કેસની પતાવટ કરવા માટે તેને બહાર તો જવું જ પડશે, અને તેથી જ તેને ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે અંતે પોલીસ ટીમે તેની ધરપકડ તો કરી લીધી, પરંતુ હજુ તે કહેવું મુશ્કેલ છે કે તે જેલના સળિયા પાછળ રહેશે કે ફરી ફરાર થઈ જશે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.